હા દેખાય મિત્રો, દેખાય 2 1. હા ભાઈ, તો આપણે પૂગી ગયા. હા, આ આજુબાજુ જોવું માં, આ જામનગર નથી બરાબર, આ આપણું ચોરવાડ જ છે. કેસો લગા મેરા મજાક. અને થયું એવું કે ભાઈ હું મૂકવા ગયો તો મારા ભાઈને બસ સ્ટેન્ડ સુધી બરાબર. મેં કીધું કે તું ક્યારેક એકલો પણ જા તો તને શું બધી ખબર પડે. અને હાવ એકલો એને મોકલો નથી, એનો ફ્રેન્ડ છે, એટલે હારે ફ્રેન્ડ હોય ને એટલે તમે ભાઈ કાંઈ ટેન્શન જ ન હોય, બે હળી મળીને ગમે એમ કરીને ગોઠવી લઈ બધું અને મેનેજ કરી લઈ બધું. હું તો અત્યારે હું આવ્યો છું હિન્દી વ્લોગ બનાવવા. મારે જવાનું હતું, પપ્પા કહેતા હતા કે ભાઈ તું જા ને, એને કાંઈ ખબર નહીં પડે. હું કહું પપ્પા એને નીકળવા દો બહાર, ત્યારે તો એને ખબર પડશે. તો અહીંથી બધા લોકો નીકળે છે અને જોઈ છે મને. હું અહીંયા આવ્યો છું ભાઈ હિન્દી વ્લોગ શૂટ કરવા બરાબર. તો આપણી બાઇક અહીંયા છે અને બાઇકના રિલેટેડ આપણે હિન્દી વ્લોગ્સમાં છે ને કોઈ પણ વિડીયો આવ્યો નથી હમણાં. આજે ના જામનગરથી પણ આપણા વિડીયો જોઈ છે, ગુજરાતી વ્લોગ્સ જોઈ છે ઘણા બધા. તો એના માટે થેન્ક યુ બધાને સપોર્ટ એટલો કરવા માટે બરાબર. જોતા રહેજો અને ક્યારેક એવું પોસિબલ હશે આપણી મોટી ફેમિલી થઈ જાય તો આપણે મીટઅપ પણ રાખશું ભાઈ, મજા આવશે જોરદાર. અત્યારે તો હું પેલા વિડીયો શૂટ કરી લઉં, વિડીયો શૂટ કરી લઉં પછી તમને મળું બરાબર. ચાલો. A few moments later. તો ભાઈ વિડીયો મેં બનાવી લીધો છે આપણો હિન્દી વ્લોગનો બરાબર. અને ભાઈ અહીંથી જે માણા નીકળે છે ને ભાઈ, એ મને એમને આમ ખરેખર આમ અલગ નજરિયેથી જોઈ કે એમ માણાને જોયા નહીં હોય ભાઈ. ગજબ બેઇજ્જતી હે. તો ભાઈ મારું ગર્વ એકદમ બેઠી ગયું હોય, કેમ કે એટલું બોલ્યું ને હિન્દીમાં ભાઈ ખરેખર હો ભાઈ. અને ભાઈ હિન્દી વ્લોગ બનાવવા મારે અહીંયા જ આવવું પડે, કેમ કે આ એક જ એવો એરિયો છે કે ભાઈ જ્યાં મને શાંતિ મળે યાર. અહીંયા ભલે અત્યારે હાલે છે, જો અત્યારે આવે જ છે એવું 1 મિનિટમાં 2-3 ગાડી હોય જ. હાલો હું તમને હવે ને ડાયરેક્ટ ઘરે મળું બરાબર. જો બાઇક છે ને આ રીતના મેં ઊભી રાખી અહીંયા, અને આ લોકેશન છે આપણું બરાબર. હવે કંઈ થાય નહીં, હવે આપણે ડાયરેક્ટ ઘરે જ મળીએ બરાબર. મિત્રો આપણે આવી ગયા છે આપણા ઘરે અને ભાઈ મેં હિન્દી વ્લોગ શૂટ કરી લીધો છે. અને હા, હિન્દી વ્લોગ શૂટ કરીને તો હું ક્યારનો આવી ગયો છું. અત્યારે વાગ્યા છે 7:30 ની આસપાસ. મારા ગુજરાતી વ્લોગ્સમાં તમને છે ને ડેઈલી એટલે કે સવાર થઈ અને પછી રાત થાય ને ત્યાં સુધીના વ્લોગ્સ મળશે. અને બીજા જે વ્લોગ્સ બનાવતા ના હોય એ કેવા હોય કે ભાઈ હાલો આજે ફરવા જવાનું છે તો વ્લોગ શૂટ કરે, બસ ખાલી ફરવા જવાનો શૂટ કરે. અને એ ફરવા ગયા હોય ત્યારે જ શૂટ કરે, બપોરે ગયા હોય તો બપોરે શૂટ કરીને ત્યાં એન્ડ કરી દે. પણ એવું નહીં, આપણે સવારે હું ઉઠીને ત્યાંથી આપણો વ્લોગ ચાલુ થઈ જાય રાત સુધી રહે. જો અત્યારે રાત થઈને અંધારું થઈ ગયું છે, 7:30 થયા તો હું ત્યારે વ્લોગ બનાવું છું. ક્યારેક મારે 10-11:30 વાગ્યા સુધી મેં વ્લોગ બનાવેલો છે, તમે જોયો હોય છે આપણા વ્લોગ ચેનલમાં. તો અત્યારે હે ને ભાઈ થોડુંક અવાજનું ઓલું છે, કેમ કે જુનાગઢ ગયો હતો ને તો સોડા મેં પીધી હતી થોડીક વધારે, તો એના માટે મારો અવાજ બેઠી ગયો છે. ને આ ભાઈ હવે બેહી ગયો તો બેહી ગયો. એમાં પણ અભયનો ફોન આવ્યો તો મને કે હું કાલ આવું છું. હું કહું તું કાલ નહીં ભાઈ, તો હજી થોડાક દી રોકાઈ જા, હજી 3-4 દી રોકાઈ જા, એક કામ કર બરાબર. ને એવું હોય તો કપડા કઈ ઘટતું હોય ને તો અહીંથી તને મોકલાવી દો. કે મોકલાવી દે ને પાછો તો એમ કે પાછો મોકલાવી દે. અત્યારે હું તમને મારા સ્ટુડિયોમાં એક વસ્તુ એવી છે ને ભાઈ કે જે નાના છોકરા હોય ને એને વધારે ગમે. મારા સ્ટુડિયોમાં પણ એક એવી વસ્તુ છે. તો અત્યારે એ વસ્તુ જોવા માટે પહેલા તો આપણે શું કરવાનું છે, પહેલા છે ને આ લાઇટને પહેલા છે ને 5 થી 10 મિનિટ ચાલુ રાખવી પડશે, ત્યારે એ વસ્તુનો દેખાવ આવશે બરાબર. થંબનેલ તમે જોઈ લીધું હશે, પણ થંબનેલમાં એવું નહીં દેખાય, આમ મસ્ત ક્લિયરિટી વાળું નહીં દેખાય, તમને આમ થોડુંક ઓલું લાગતું હોય. પણ તમે અત્યારે હું તમને બતાવીશ કે કેવું લાગે છે ને કેવું નહીં ભાઈ. અને હા ભાઈ, એક મારા સ્ટુડિયોમાં એક સ્કેચ મેં બનાવ્યો છે મારી વોલ ઉપર, વ્હાઇટ વોલ ઉપર. હું તમને પહેલા અત્યારે બતાવી દઉં, ત્યાં સુધીમાં છે ને આ સેટ થઈ જાય. આ 5 મિનિટ ચાલુ રહી જાય ને તો આપણું સેટઅપ રેડી થઈ જાય. અત્યારે હું તમને બતાવું હું છે હું નહીં બરાબર. તો એ બતાવવા માટે ભાઈ લાઇટ્સ તો ઓફ કરવી જ પડશે. હા, આપણે જે મેઇન લાઇટ છે ને એ ઓફ કરી દઈએ બરાબર. જો હાલો હું તમને બતાવી દઉં અત્યારે. જો ભાઈ આમાં તમને કઈ આમ અલગ દેખાય છે, કઈ ડિફરન્સ દેખાય છે? આ સ્કેચ મેં જ બનાવ્યો મારી હાથથી, આ પેન્સિલથી ડ્રો કરેલ છે હો ભાઈ. અને જો આમાં તમને થોડુંક અલગ લાગતું હશે. હું છે ને બ્લર મોડ છે ને ઓફ કરી દઉં. જો બ્લર મોડ હવે ઓફ કરી દીધો, હવે તમને ક્લિયર દેખાય ને ભાઈ. આજે છે ને તમને હું પાસેથી દેખાડીને તો તમને ખબર પડશે કે આ મેં છે ને એક નાના દોરાવેથી ડ્રો કરેલ છે. જો પેલા મેં પેન્સિલથી મસ્ત આખો સ્કેચ બનાવી લીધો બરાબર, પછી એને હાઇલાઇટ કર્યો. આ જે આખો સ્કેચ બનાવ્યો એનો વિડીયો મારા હિન્દી વ્લોગ ચેનલમાં છે, તો તમે જોઈ શકો છો ભાઈ. ચેનલમાં જઈને મયુર મકવાણા વ્લોગ સર્ચ કરો એટલે પેલું ચેનલ મારું હોય છે. પછી આ એક એવા ધાગાની મદદથી મેં છે ને આ બધું આખું ડ્રો કરેલ છે. તમે જો આ ક્યાંક નીકળી ગયું છે,
તો ભાઈ પાસે લઈ જાવ તો તમને આ મેં એકદમ ડિટેલથી ને આ છે ને પેપરને કટ કરીને મેં આની આઈઝ ડ્રો કરી છે. આ થોડું ડિટેલિંગ છે, આ પણ ડિટેલિંગ છે. આ એના હેર ને આ બધું ધાગો કઈ નોર્મલ નથી, બરાબર. હમણાં હું તમને લાઇટ્સ ઓફ કરીને એટલે તમને દેખાય કે ભાઈ આ એક અલગ જ દ્રશ્ય દેખાય. ભાઈ બંધ કરી દે, જો ભાઈ જો અહીંથી જ જોઈ લો. હાલો અહીંથી જો થોડું તમને દેખાતું છે, આને બંધ કરીએ બરાબર, તો કેવું દેખાય જોઈએ. હાલ ભાઈ હા દેખાય મિત્રો, દેખાય થોડું દેખાતું હોય છે. પાસે લાવીને તો તમને ક્લિયર દેખાય. જો ચમકે એકદમ અને એકદમ રિયલ લાગે ભાઈ. આમ જો ઉભા રહ્યો. આમાં છે ને ભાઈ ફોનમાં છે ને મને ખબર નહીં, ફોનમાં છે ને ક્લિયર નથી દેખાતું કેમ કે બ્રાઇટ કલર છે, આખો રૂમ બ્રાઇટ. સ્ટુડિયોમાં છે ને થોડુંક સામાન થોડોક આમ ને તેમ વિખરાઈ ગયેલો છે, તો થોડું માઇન્ડ ન કરતા તમે કે ભાઈ આને હાચવેણ નથી. હાચવેણ તો બહુ છે ભાઈ. હું મારો સ્ટુડિયો એ રીતના રાખું કે તમે જોઈ રાખો, પણ અત્યારે કામ વચમાં હતું, પછી એવું વિચાર્યું કે ભાઈ કામ વચમાં છે ને અત્યારે જો પાછું કામ ચાલુ થાય ને તો પાછું હતું એવું ને એવું બધું ભરાઈ જાય, આખો સ્ટુડિયો ધૂળ ભરાઈ જાય. મેં વિચાર્યું કે આપણે પાછું ક્લીન કરશું અને પાછું એ નહીં થવાનું છે, તો મેં વિચાર્યું કે બધું કામ પતી જાય પછી આપણે મસ્ત ક્લીન કરી નાખશું. તો એ રીતનું વિચારો. અને ભાઈ લાઇટિંગ કન્ડિશન આપણા સ્ટુડિયોમાં થોડીક ઓછી છે, તો એટલા માટે મેં એવો વિચાર કર્યો છે કે ભાઈ આપણે મોટો બલ્બ લેવાનો છે, એટલે કે લાઇટ આપણા સ્ટુડિયોમાં થોડીક વધારવાની છે. અને વધારવાની એટલે મમ્મી પપ્પા કહે કે ભાઈ આટલી લાઇટું છે, આખા સ્ટુડિયોમાં લાઇટ ને લાઇટ જ છે ને હજી તારે એક લાઇટ વધારવી છે એમ. જો અત્યારે આ લાઇટ થી કેટલો ફેર પડે છે. હું લાઇટ ની પાસે આવું તો કેટલો ફેર પડે ને. લાઇટનું કેટલું મેટર કરે છે ભાઈ વ્લોગ્સમાં, કોઈ પણ વિડીયો શૂટ કરવો હોય એમાં. તો મારે છે ને આમે આ ડીમ પડે છે, જે મેઇન બલ્બ છે એ, તો મારે એવડો બલ્બ લેવો છે. એટલે મારા ફ્રેન્ડના સ્ટુડિયોમાં છે ને એક મોટો એવડો બલ્બ છે, એનાથી મોટો મળે ને તો એ પણ આપણે ઉપાડી લેવું. એટલે લાઇટિંગ કન્ડિશન આપણે થોડું ઠીક કરવાનું છે. આપણે જોવા જાવું, જે ઠીક લાગશે એ કરશું બરાબર. હવે અત્યારે આ લાઇટને હમણાં હું બંધ કરી 2 મિનિટ બાદ બંધ કરી, કેમ કે છે ને પછી એ વસ્તુ છે ને મસ્ત ક્લિયર દેખાય એટલા માટે. તો ચાલો આને પહેલા બંધ કરી દઈએ ભાઈ આપણે, પછી મળીએ બરાબર. ચાલો આપણે હું અહીંથી લાઇટને છે ને આ લાઇટને મેઇન લાઇટને છે ને જે આપણી સ્ટુડિયોની આખી લાઇટને હું બંધ કરી અને તમારે ઉપર જોવાનું છે કે હું તમને દેખાય છે બરાબર. હું તમને નહીં કહે કે હું તમને દેખાણું, તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે કે હું તમને દેખાય. અરે કહેના ક્યાં ચાહતે હો. ચાલો ભાઈ, તો લાઇટિંગ તો જો એટલી બધી લાઇટ છે ને. પપ્પા મમ્મી કહે કે ભાઈ હજી તારે એક લાઇટ લાવવી છે. હવે લાવવું જ પડે ને મમ્મી પપ્પા, શું કરીએ એમાં. અહીંયા જાઓ બરાબર. 3, 2, 1 દેખાણો ભાઈ, દેખાય કાંઈ તમને? હજી તો 2 મિનિટ જ રાખ્યું છે મિત્રો. દેખાણું તમને કાંઈ? 1 સેકન્ડ હું પાસે આવું, મને આમાં કઈ દેખાતું નથી. ક્યાં ગુંડા બનેગા રે તું. 1 સેકન્ડ, લાઇટ ઓફ. જો તમને કઈ દેખાય? આ કઈ દેખાય તમને? ચાંદા મામા આ ક્યાંથી આવ્યા? આ શું છે? આ તમે ગેસ કરો આ શું છે? તમને થોડું દેખાતું હોય છે ભાઈ, કેમ કે 2 મિનિટ જ રાખ્યું છે ને. અને બીજે ચારે બાજુ તમને શું દેખાય છે? જો અહીંયા દેખાય કઈ? ઓ ભાઈ મારે આખું તો જો દેખાય, ફોનમાં એવું નથી દેખાતું, ખબર નહીં કેમ. પછી અહીંયા તમને શું દેખાય છે? અહીંયા જો તમને થોડું પાસે લાવું, શું દેખાય ભાઈ? રોકેટ છે ભાઈ. મારા નજરે આંખે જે દેખાય ને હું તમને બયાન નથી કરી શકતો ભાઈ, પણ ફોનમાં ક્લિયર નથી દેખાતું, ઝાખું દેખાય છે. આ સાંદામામાં છે મસ્ત, આ સેટેલાઇટ છે, જો આ સેટેલાઇટ ઝાંખી દેખાય છે. આ ચાલુ કરું બરાબર, એ ક્યાંક આંગળી બાંગરી વહી જાય નહીં. હા તો ભાઈ એવું છે બરાબર. આ બધી વસ્તુ શું છે ને તમને એ કઈ રીતના એવું એ હું કામે દેખાડે બરાબર. તો ભાઈ એમાં કાંઈ નથી. આ સ્ટીકર છે, નાના સ્ટીકર આવે, એ સેટ આવે, આખો પેપર સેટ આવે, જેમાં આ નાના ગોલ સ્ટીકર હોય જે તમારે ઉપર લગાડવાના હોય બરાબર. હવે જેમ કે લાઇટ છે, તો લાઇટમાં કલર લાઇટ હોય ને તો વધારે એબ્ઝોર્બ કરે, આ લાઇટ હોય ને જે બ્રાઇટ તો ઓછી કરે. તો કલર લાઇટ મારે છે બરાબર, એટલે આપણે કલર લાઇટમાં 2 થી 3 મિનિટ રાખવું પડે ને. અને પછી આપણે હાવ અંધારું કરી દે ને તો આખી છે ને બધી લાઇટ એબ્ઝોર્બ થયેલી એ પાછી બ્રાઇટ કરે, એટલે કે ચમકે. એટલે તમે એમ વિચારો કે ભાઈ છે ને તમે હાવ અંધારું કરીને તમે શું ને તો તમે હે ને એમ થાય કે તમે ટેરેસ ઉપર સૂતા છો.
તમને એમ થાય જ નહીં કે તમે રૂમમાં સૂતા છો. મને ખબર નહીં આ ફોનમાં કેમ એવું નથી દેખાતું જે આપણે નજરે આંખે દેખાય છે. ખબર નહીં હું કામે ક્લિયરિટી ડાઉન થઈ જાય હા અંધારામાં. પણ ભાઈ જે આંખે દેખાય ને મને એમ થાય કે હું છે ને ઉપર ઊભો છું અને એકદમ રિયલ જ છે એવું થાય. તો આ એક વસ્તુ છે મારા સ્ટુડિયોમાં ખાસ અને કરવામાં બહુ જ મહેનત લાગી છે કેમ કે મેં મારા હાથે લગાડી છે. અહીંયા ટેબલ રાખીને સ્ટેન્ડ રાખીને ચીપકાવ્યા હે બધાયમાં. એટલે મને ખબર છે કે કેટલી મહેનત લાગી છે આમાં. અને સ્ટુડિયોમાં એક આ મેઇન છે જે છોકરાઓને વધારે ગમે છે ભાઈ. અને ઘણી વસ્તુ એવી સ્ટુડિયોમાં છે જે હું તમને આગળના વ્લોગ્સમાં બતાવી. આજે તો ભાઈ મૂડ ઓફ થઈ ગયો હતો આખો કેમ કે વાં જે હું હિન્દી વ્લોગ્સ બનાવવા ગયો હતો ને ત્યાં જે ટ્રાફિક એટલે કે હાલ ગાડીવાળા હાલ મારા મને બનાવવા જ નહોતા દેતા. માન ગમે એમ કરીને બનાવીને પછી હું ત્યાંથી નીકળી ગયો તરત 5:30-6 વાગ્યા ઘરે પહોંચી ગયો. બસ અત્યારે ટીવી જોતો તો મસ્ત. પછી ભાઈ એમ ટીવીમાં ટાઈમ કાઢ્યો બાકી ટાઈમ નીકળતો નહોતો ભાઈ. અને હા ભાઈ મારો ભાઈ અત્યારે રહે છે જામનગર. એની કાલ સવારે દોડ છે એની ગ્રાઉન્ડ ટેસ્ટ છે કાલે સવારના. આઈ થિંક કાલે સવારને ક્યારે છે મને નથી ખબર. તો એના ફ્રેન્ડ સાથે મેં કીધું ભાઈ તું ક્યારેક એકલો નીકળતો તમને ખબર પડે કે હું છે ને હું નહીં બહારની સિટીમાં બરાબર. એટલા માટે એકલા ક્યારેક તમારા ભાઈ પણ હોય ને નાના તો એને પણ ક્યારેક બહાર નીકળવા દો. પણ હા થોડીક એજ થઈ જાય 18+ થઈ જાય ત્યારે. તો બસ હાલો આજના માટે બસ એટલું જ. હવે કેમ કે પછી ને બહુ બ્લોગ લાંબો થઈ જાય ને તો તમે યાર બોરિંગ થઈ જાઓ. પછી આગળના બ્લોગ્સ તમે જોવો નહીં. તો આજના માટે બસ એટલું જ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.